શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 24 વિસ્તાર જંગલનો. એટલે આવા બધા જંગલમાં રહેનારા બધા કુદરતી તત્વો તો હોય, માણસોની પણ બાધા આવી રીતના થતી હતી. આ માણસોની બાધાનો પછી બીજા એક પત્રમાં બાપજી લખે છે કે હમણાં એ ગામમાં એક કોઈ કલા લાવ્યો છે નવો, અને દારૂનું પીઠું ખોલવા માટેની જગ્યા કંઈક બધે શોધે છે. અને મેં આનો વિરોધ કર્યો. એટલે ગામના કેટલાક લોકો એવું કહે છે કે આ બાવો તો એના પેટ ઉપર લાત મારે છે. આવી આ ગામના લોકોની રોટન ફિલોસોફી છે. આના પેટ પર લાત પણ ગોરખ ધંધા કરતા હોય તો બંધ કરવો જ પડે ને. એમાં કંઈ આ પેટનો વિચાર કરાતો હશે ને આખું ગામ બરબાદ થઈ જાય. આ દારૂના પીઠા ખોલનારાને એ લોકો એની આજીવિકાનું સાધન સમજે છે, અને એને રોકવા માટે પ્રયત્ન કરી તો એવું માને છે કે આ બાવો તો એના પેટ પર લાત મારવાની વાત કરે છે. કોઈ ગંદા ધંધા કરતા તો રોકવા જ પડે ને, એમાં ચાલતું હોય કંઈ. પણ આવું હવે ત્યાં જ્યાં સાપ વીંછીને આવું બધું મોટા મોટા જાનવરો ફરતા હોય ત્યાં મંકોડાને તો શું હિસાબ હોય. ઢગલે ઢગલા મંકોડાના નીકળે. બાપજીભાઈ છે ને ઘણીવાર બ્રહ્મ દાતણ કરે. અજવાળું થાય ને પછીથી એમને પિત્તની પ્રકૃતિ હતી ને, દવા લે નહીં, પિત્ત ભડકે ને તો બ્રહ્મ દાતણ કરે ને એટલે બધું પિત્ત બહાર નીકળે. ખોટીના ઓટલા પર બેહીને આવી રીતના એ કરતા હોય. એ વખતે એમના શરીર ઉપર મંકોડા ફરે તો એમને ખબર ના પડે કે મારા શરીર પર મંકોડા ફરે છે. આ બાજુથી ચઢે ને આ બાજુથી ઉતરી જાય તો એમને ખબર નહોતી પડતી. દેહાધ્યાસ જ ખલાસ થઈ ગયેલો એમનો. મંકોડાને આમ ખંખેરવાય પ્રયત્ન ના કરે ખબર પડતી, છોન ફરતા. આટલી ઊંચી સ્થિતિ હતી એમની. આપણે તો પગ ઉપર ચઢે ને ત્યાંથી જ ખબર પડે, અને એમના આખા શરીર પર ફરીને ઉતરી જાય ને તો એમને ખબર નહોતી પડતી. એકવાર તો એવું થયું કે સવારમાં નિત્ય નિયમ પ્રમાણે 2 વાગે ઉઠ્યા, સ્નાન કર્યું અને કુટીરમાં ધ્યાન કરવા માટે બેઠેલા. દરવાજો એ બોબડો જ હોય એટલે અંદરથી બંધ ના કરે, ખુલ્લો જ હોય એવો. એ વખતે એક ભયંકર સાપ, લાંબો અને મોટો, ફેણવાળો આવ્યો અને બાપજી જે બાજુ બેઠેલા ધ્યાન કરવા એની સામે બેસી ગયો. ગૂંચડું વાળીને આમ ફેણ ઊંચી કરીને આમ એમની સામે, આમ મહાદેવના મંદિરમાં આપણે જોઈએ ને શિવલિંગને ઉપર આમ પેલો સાપ મૂકે છે ને ફેણવાળો, એવો બેસી ગયો ત્યાં એમની સામે આવીને. આ બાજુ બાપજીને સામે પેલો, એ આ બાજુ આ યોગીને સામે બીજા યોગી, 2 યોગી સામે બેસી ગયા એક જ કુટીરમાં. બાપજી તો એમનો સમય થયો ત્યારે, અજવાળું થયું ત્યારે દેહ ભાન ઉપર આવ્યા અને જોયું તો અમે તો પેલા મહારાજ બેઠેલા લંબે નારાયણ. બાપજી છે ને સાપને લંબે નારાયણ કહેતા હતા. નારાયણ પણ લંબે નારાયણ. એટલે બાપજી બેને 2 હાથ જોડ્યા. લંબે નારાયણ હવે કરી સમાધ્યોત્થાન, સ્વસ્થાને સત્તર પ્રભુ કરો સુખે પ્રયાણ. દર્શન દીધા ને કીધા, થયો દિવસ મુજ ધન્ય. જાઓ હવે ની ધામ પર શિવભૂષણ જો અન્ય. હવે તમારા ધામમાં પધારો. બાપજી પગે લાગ્યા ને કોણ જાણે સાપ પણ જાણે સમાધિમાંથી આવ્યો હું જાગ્યો અને સીધો કુટીરની બહાર નીકળીને જાડીમ જતો રહ્યો. એમને સાપમાં પણ નારાયણના દર્શન થતા હતા. વિચાર કરો એવી દ્રષ્ટિ હશે. પછી એક પત્રમાં લખે છે કે હું નદીએ જઉં ને ત્યારે રસ્તામાં કેટલાક સાપના દર છે, તે મારા પગનો અવાજ થાય ને એટલે દરમાંથી ડોકું બહાર કાઢે છે આમ, અને ટક ટક એવો અવાજ કરે સાપ. એટલે બાપજી કે જાણે મને એવું કહે છે કે તમારી હાજરી હું પૂરું છું. સાપ આવું કહે છે એમ. અને હું પણ એને સામેથી અવધૂત દત્ત આવું કહીને સામેથી જવાબ હું આપું છું. બાપજી લખે પત્રમાં એ મને ટક ટક કહીને એની હાજરી પુરાવે. એ બીજું શું બોલે એટલે હું એને કહું છું અવધૂત દત્ત, દત્ત અવધૂત, આવી રીતના જવાબ આપે ને પછી બાપજી આગળ ચાલે. આવું હતું. અને બાપજી વારંવાર દત્ત દત્ત શબ્દ બોલતા હોય. અડધા ફરતા આમ જ્યારે પણ કંઈક મૂવમેન્ટ કરે, દત્ત દત્ત, દત્ત અવધૂત, અવધૂત દત્ત, હે દત્ત, આવા શબ્દ બોલે. એ ગામડાના લોકોએ દત્ત શબ્દ કોઈ દાડો સાંભળેલો જ નહીં. એમને દત્તની જગ્યાએ લઠ સંભળાય. તો બધા ગામમાં વાત કરે કે આ રામ રામ નહીં કરતો, શિવ શિવ નહીં કરતો, કૃષ્ણ કૃષ્ણ નહીં કરતો, લઠ લઠ શું કરતો હશે આખો દાડી? અપભ્રંશ. પણ બાપજી પછી કોઈક વાર કોઈ હોય ને એના તો કહે કે અહીંયા તને અત્યારે એવું લાગે છે ને
પણ એકવાર બધા દત્ત કરતાં અહીંયા લોકો થોકડા આવશે, રહેવાની જગ્યા નહીં મળે લોકોને. સંતની તપશ્ચર્યા ક્યારેય નિષ્ફળ જતી નથી. આવી રીતના ફરી એકવાર છે ને સવારમાં જાગ્યા 2 વાગે નાહીને કુટીરમાં બેઠા ધ્યાનમાં. એ વખતે ચંદન ઘો કુટીરમાં ઘૂસી ગઈ અને બાપજીને અમે કંઈક ખૂણામાં બેઠી. અજવાળું થયું એ વખતે ટીટોદરાથી મહીજી ભગત ત્યાં આવ્યા. ટીટોદરા ગામ ખબર છે કે અહીંયા આ અરણ્યેશ્વર પાસે ભાલોદ પાસે ત્યાંથી એ મહીજી ભગત ત્યાં બાપજીને દર્શન કરવા માટે આવ્યા હશે, મળવા માટે. અને જેવા કુટીરમાં આવ્યા બાપજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી નજર પડી ગયો, બાપરે આ તો ચંદન ઘો અહીંયા ખૂણામાં પડીશ. એટલા ગભરાઈ ગયા એકદમ. વહેલા ગયા, લાકડી લઈ આવ્યા કશેકથી અને લાકડી વડે ચંદન ઘોને લાકડી દબાઈ અને આમ બહાર ઉછાળીને ફેંકી દીધી. પેલી જાળીમાં જતી રહી. પછી મહીજી ભગત કહ્યું, બાપજી તમને ખબર છે આ શું હતું? બાપજી કહે, આ તો રોજ આવે છે અહીંયા. બાપજી આને ચંદન ઘો કહેવાય. આ જો કરડે ને તો માણસ પાણી પીવા માટે પણ જીવતો ના રહે. થોડી વારમાં જેનું મરણ થઈ જાય તરફડીને. બહુ ખતરનાક છે કે છે કે બાપજી કે આ તો બધા મારા અવધૂત પરિવારના જ છે, આ બધા મારા પરિવારના સભ્યો કહેવાય. હું એમની ઘેર આવ્યો છું, કે મારી ઘેર નથી આવી. એ બધા હું એમના ઘરમાં રહેવા માટે આવ્યો છું. એકાંતમાં મને સાથ આપે છે બધા અને મારા પરિવારના જ છે બધા કહે છે કે આ કરડે તો એક ક્ષણમાં મૃત્યુ થાય. બાપજી કે આ તો દરરોજ આવે છે અને મારી સામે બેસે છે પાછી. પણ આટલી જબરજસ્ત એમની હિંમત હતી. રોજ જોતા હતા ચંદન ઘોને. તો એકવાર એવી રીતના દિવાળીના દિવસો આવ્યા હતા, કાળી ચૌદસની રાત, અને બાપજી આ ગુફા બની ગઈ ને ત્યાર પછીની વાત. ગુફાના ઓટલા ઉપર બેઠેલા. મોદી પણ એ વખતે આવી ગયા હતા ત્યાં, 1942 પછીની વાત. અને મોદી ત્યાં બેઠેલા અને બાપજીને બાપજી ઉપર બેઠા અને મોદી નીચેના પગથિયા પર બેઠેલા અને વાતો કરે એકબીજા જોડે. ત્યાં તો અંધારામાં બાપજી પાસે તો લાઇટ થાય નહીં, અધકચરું માળ કંઈક સહેજ સૂઝે એવું કંઈક હશે. એ વખતે આપણે જોયું તો કશુંક જીવડું હતું ને લાંબુ, 5-6 ઇંચ જેટલું લાંબુ. ધીમે ધીમે આવ્યું અને બાપજીના શરીર ઉપર ચડવા માંડ્યો. મોદીએ જોયું કે આ કશુંક આવ્યું અને બાપજીના શરીર ઉપર ચડ્યું. નજીક બાપજીના શરીર ઉપર ચડ્યું પછી ખબર પડી કે આ તો મોર વીંછી છે, બાપજીના શરીર ઉપર ચડ્યો છે. મોદી તરત દોડ્યા, હાંડસી લઈ આવીને મોર વીંછીને પકડ્યો, જાળી મૂકી આવ્યા. ફરી પાછા બાપજીના પગથિયા પર બેઠા, બાપજી ઉપર બેઠેલા. ફરી પાછો સત્સંગ ચાલે. થોડી વાર થઈ તો બીજો વીંછી આવ્યો, એ હો બાપજીના શરીર ઉપર ચડ્યો. મોદી ફરી પાછા સાંડસી લઈ આવ્યા અને પકડીને જાળીમાં છોડી આવ્યા. હવે મોદીનું ધ્યાન વીંછીમાં જ. 2 વાર આવી ગયેલા અને બાપજીને ઉપર ચડેલા. એટલે આમ જોયું કે આમથી આવશે કે આમથી આવશે, આમથી આવશે કે આમથી આવશે. એટલે થોડી વારમાં વીંછી આવ્યો પાછો અને બાપજીના શરીર ઉપર ચડ્યો. એટલે મોદીએ ફરી પાછો એને પકડીને જાળીમાં નાખ્યા. એટલે બાપજી બોલ્યા, મોદી આજે તારું ધ્યાન સત્સંગમાં નહીં, હા વીંછીમાં બહુ હતું. તારું ધ્યાન વીંછીમાં બહુ હતું. આજે તે વીંછીનું બહુ ધ્યાન કર્યું કે છે કે વિચાર કરો. આ તો 1942 પછીની વાત. 1925માં શું દશા હશે આ સ્થાનની? કેવી રીતે રહ્યા હશે? ગભરાઈ જવાય એવી સ્થિતિ હતી. નિર્ભયતા આપણે ભલે આટલી કેળવી ના શકીએ, પણ આપણને ખબર તો પડે કે આટલી નિર્ભયતા મનુષ્યદેહ ધારણ કરીને એમણે બતાવી છે, અમલ કરીને. પછી એ વખતે આ મહાદેવ પાસેનો પીપળો અને પેલો દૂરનો લીમડો, આટલી જગ્યા જરા વ્યવસ્થિત બધા ભક્તોએ કરેલી. બધા ઘાસ ફૂસને બધું જે ઝાડી ઝાંખરા કાપીને. પણ નર્મદાએ જવાનો રસ્તો કંઈ હરખો નહીં. ત્યાં બધું આજુબાજુના ગામવાળાને થયું કે આ ઝાડીમાંથી જાય છે ને પગમાં કાંકરા ભોકાય છે, તો આપણે રસ્તો હરખો કરી નાખીએ. તે એ ગામના લોકો જ પછીથી છે ને કેટલાક જે ઉત્સાહી જુવાનિયા હોય ને, એ બધા પોતાના ઘરેથી તગારા પાવડા લઈને આવે અને અત્યારે જે રસ્તે આપણે જઈએ છીએ ને એ રસ્તે આવતા બધા વચ્ચે ઝાડી કાંટા બધા હતા થોડના, એ બધા કાપીને સાફ કરવા માંડ્યા. ઉમલ્લા, વેળુગામ, લીલોડ, સાયર, આ બધા ગામના લોકો આવે અને ત્યાં કંઈ આવું ચાલતું નહોતું રસોડું. ઘેરથી ઢેબરાને કશું લઈને આવે, બપોર ભૂખ લાગે એટલે પાછા ખાય, ફરી પાછા કામ કરે. અને આ તો જંગલનો વિસ્તાર, તે કોઈકને સાપે કરડી જાય ને વીંછી કરડી જાય, ઓરે મરી ગયો, રડતો પાછો આવે બાપજી પાસે. બાપજી કુટીરના ઓટલે છે ને કમંડલ લઈને જ બેઠા હોય, એમાંથી પાણી લે અને પેલાના જે કરડ્યું હોય ને ત્યાં મૂકી આપે.
થોડી વારમાં તો એને શાંત થઈ જાય, ફરી પાછું ખોદવા જાય. કોઈને તીકમ વાગે, કોઈનો પાવડો વાગે, કોઈને લોહી નીકળે, તો બધી જ દવા કમંડલનું પાણી, જેને પાણી અડકાડે એનું બધું સારું જ થઈ જાય. કોઈને વાગે, કોઈ કરડે, કોઈ પડી જાય, કોઈનો પગ મચકોડાઈ જાય, બધામાં એક જ દવા, આ કમંડલનું પાણી. અવધૂતના જળમાં શું તાકાત છે. આ જે ચરણામૃત બધા લે છે ને, અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ, જે પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. અને આ તો અવધૂતના હાથનું પાણી. રડતો રડતો આવે ને હસતો હસતો પાછો જાય. પછી એને સારું થાય ને ભાઈ, બાપજી એની પીઠ ઉપર પાછા હાથ થપથપાવે જા. હા, જબરજસ્ત એ લોકોની શ્રદ્ધા હતી પણ અવધૂત ઉપર. એ જમાનાના કેટલા એવા ભક્તો હતા બાપજીના માટે મરવા માટે તૈયાર. અને દાસ કાકાએ બધાની ઉપર નજર રાખે, એમના એ સુપરવાઇઝર. દાસ કાકા અહીંથી આમ પણ રસ્તો બનાવો, આ રસ્તાની લાઈન આપનાર દાસ કાકા. અત્યારે આપણે જે રસ્તા નદીએ જઈએ છીએ તે. એક વાર તો એવું થયું હતું કે રાત્રે એક અજગરે એક શિયાળને પકડ્યો કોતરમાં, અને બંને વચ્ચે લડાઈ ચાલે. બંને જીવ બચાવવા માટે જીવ લેન્ડ લડાઈ હતી, સટોસટની, જીવ સટોસટની. અને બધાએ અવાજો સાંભળે પણ કોઈની હિંમત ના થાય નજીક જવાની. શિયાળ પાસે કે અજગર પાસે કોણ જાય. આખી રાત બે જણા લડ્યા. સવાર પડી ત્યારે અવાજ આવતા બંધ થયા. અને જ્યાં લડાઈ ચાલતી હતી એ બાજુ પછી અવાજ આવતા તે બાજુ જઈને જોયું કે બંને મરેલા પડેલા. આ તો લોકો રાત્રે ત્યાં રહેતા થયા પછીની આ સ્થિતિ છે. તો પહેલાં શું દશા હશે. પણ શરૂઆતમાં જ્યારે અમુક રૂમ બનીને એ વખતે બાપજીએ દરેકને રાત્રે રહેણાને ખાસ સૂચના આપેલી કે રાત્રે ગમે તેટલો અવાજ થાય, કંઈ પણ થાય, કદાપી કુટીરનું બાયણું ખોલીને તમે રૂમની બહાર આવશો નહીં. હજુ અહીંયા મલિન તત્વોનો વાસ છે, આવું બાપજીને ખાસ આજ્ઞા હતી. તે એકવાર એવું થયું હતું કે મણિબેન પાઠક કરીને કથા, એ એમના પતિ સાથે રાત્રે ત્યાં નારેશ્વર રહ્યા હતા. ચોમાસાના દિવસો, ઝરમર ઝરમર વરસાદ પડે, અને પેલા બંને જણા અંદર રૂમમાં શાંતિથી ઘસઘસાટ ઊંઘતા હતા. 4 વાગે ઉઠવાનું સવારે, એટલે વહેલા હોઈ જવું પડે. હોઈ ગયેલા. મધરાતનો સમય થયો છે, 12 વાગ્યાનો, અને અચાનક બહારથી બહુ મોટેથી અવાજ આવે. આમ જાણે મોટા અવાજો, એટલા બધા આવે જાણે મોટું તોફાન થયું હોય ને એ ટાઈપના અવાજો આવતા હતા. 2 થી 3 વાગ્યાની વચ્ચેનો સમય હતો. એ આ મણિબેનના પતિનું નામ હતું નાથાભાઈ. આટલો બધો અવાજ શું આવે છે? આ ગભરાઈ ગયા બંને જણા અંદર. લોટાર આવ્યા હશે કે શું હશે કંઈ ખબર નહોતી પડતી. નાથાભાઈ ધીમે રહીને જરા બાયણું ખોલ્યું. બહાર શું થાય જોવાનું, તો આવું થાય એટલે કોઈ પણ સ્વાભાવિક છે, બાયણું ખોલીને બહાર જાય. બાયણું ખોલી અને જ્યાં બહાર ડોકું કર્યું ને તો એમણે બાપજીને ઊભેલા જોયા. બાપજી એમની તરફ બાયણું ખોલ્યું એટલે બાપજીએ તરફ જોયું અને કીધું, કેમ બહાર નીકળ્યા? જાઓ અંદર જતા રહો, સૂઈ જાઓ. જે હતું ને તે જતું રહ્યું છે. બાપજી બોલ્યા, જે હતું તે જતું રહ્યું છે, અંદર જઈને શાંતિથી સૂઈ જાઓ. પછી અંદર જઈને સૂઈ ગયા. પછી સવારે ખબર પડી કે બ્રહ્મ રાક્ષસ હતો, અને એ તોફાન મચાવતો હતો, છાપરા પર કૂદતો હતો, ધડાધડ એનો અવાજ હતો. આવી બિહામણી જગ્યા હતી એક જમાનાની. આ બીજી એક રાત્રે એવું થયું હતું કે એ ભગત એમની કુટીરમાં સૂઈ ગયા હતા, 2-4 જણા, અને બાપજીની ગુફા પાસેથી આવા મોટા મોટા અવાજો આવવા માંડ્યા. એટલે મોટેથી અવાજ આવે એટલે એક ભગત વળી પાછો હિંમતવાળો છે, દંડો લઈને બાપજીની ગુફા પાસે ગયો, પણ કશું દેખાયું નહીં. બાપજી કીધું, અહીં કેમ આવ્યા? જાઓ, જતા રહો. રાત્રે તમને કીધું છે ને બાયણું ખોલીને બહાર નીકળવાનું નહીં, ગમે તે થાય તે. ગુફા પાસે કોઈ આવવાનું નહીં. અને પછી એને પાછો કાઢી મૂક્યો. પણ એ જમાનામાં બ્રહ્મ રાક્ષસ ત્યાં હતા ને ત્યાં બધું તોફાન મચાવતા હતા રાત્રે. બાપજી એમની જોડે બરાબર ટક્કર લેતા હતા, એક એકની સીધા કરતા હતા. પછી પેલો પ્રસંગ છે ને, પ્રાણશંકર ગોધરાના, બાપજીના પડોશી ગોધરાના, તે એકવાર નારેશ્વર આવ્યા હતા અને 2-4 દાડાની રહેવાની તૈયારી હાથે આવેલા. આ બધા પ્રસંગ આમાં નથી, આ બીજા ઠેકાણા છે. રહ્યા 1-2 દાડા મજા આવી ગઈ. પછી બાપજીને કોરલ જવાનું થયું. એટલે બાપજીએ કીધું, પ્રાણશંકર એકલા રહેશો? આ બાપજી એમાં હું આવતો છે, રહ્યો જ છું ને, હિંમત આવી ગઈ એમ. ઓહો, અહીંયા કઈ તકલીફ છે કોઈ જાતની. બાપજી કે સારું. બાપજી ગયા અને પ્રાણશંકર રહ્યા. રાત્રે 2-3 વાગે અમને લઘુ શંકા માટે જવાનું થયું. એ જમાનામાં રૂમમાં તો બાથરૂમ હતા નહીં, નળ નહીં, કશું નહીં, બહાર જ જવું પડે. અને રાત્રે આ ભાઈ મહાદેવની પાછળ કોઈ જગ્યાએ લઘુ શંકા માટે જવાની તૈયારીથી નીકળ્યા રૂમમાંથી. ભજન થાય છે એ બાજુના ઓટલા પર ક્યાંક રાત્રે રહ્યા હશે અંદર રૂમમાં.
અને જેવા ત્યાં આવ્યા અને જોયું તો જે પીપળો છે ને મહાદેવની બાજુમાં, પીપળાના પાંદડે પાંદડે દીવા હળગે અને એક ડાળી ઉપર એક બહેન બેઠેલી અને કાંસકા વડે માથું ઓળે. પેલા પ્રાણ સંગત હું મારા બાપ રે આ મધરાતે આ હું મારા બાપ રે મરી ગયો કરીને જે ચીસ પાડી કહી જવું. સ્થાનમાં બીજું કોઈ હતું નહીં, દોડ્યો સીધો મહાદેવમાં અને મહાદેવના શિવલિંગને બાદ ભીડીને માથું નીચું કરીને હુઈ જ ગયો. બચાવે તો તું જ નહીં તો મરી ગયો, હવાર નહીં પડે. માથું નીચું મૂકીને હુઈ ગયો તો હુઈ ગયો. લઘુ શંકાએ બંધ ને ગુરુ શંકાએ બંધ, બધું જ ફીટ. હવારે તડકો પડ્યો તારે એના પ્રાણમાં પ્રાણ આવ્યા, પ્રાણ શંકરના પ્રાણમાં ઊંચો થયો અને તારે જોયો તો શરીર તો તાવથી ધીકે. એટલામાં બાપજી આવ્યા. પ્રાણશંકર આ મહાદેવમાં કેમ હોઈ ગયા? પ્રાણશંકર કે હું થયું કે છે? પ્રાણશંકર કે બાપજી બહુ થઈ ગયું, હું તો મરી જવાનો હતો, માડ બચ્યો કે છે કે પણ હું થયું કે. અને પ્રાણશંકરે વાત કરી કે ઝાડ પર આવી રીતના જો પાંદડે પાંદડે દીવા અને બહેન આવી રીતના માથું ઓળે. બાપજી હસી પડ્યા. ઓ પ્રાણશંકર એમાં બી ગયા? તમે કોઈ દિવસ દીવા નથી જોયા કે કોઈ બહેનને માથું ઓળતી નથી જોઈ? આ દીવા અને માથું ઓળતી બેન એમાં બીવાનું શું હોય કે છે? આવું તો અહીંયા રોજ થાય, આવું તો અહીંયા રોજ થાય. એવા દિવસો હતા. કારણ કે નદી કિનારે 7 ગામનું સ્મશાન એટલે બધા ભૂતડા ફરતા ફરતા ત્યાં સુધી તો આવે ને, આજુબાજુ નીકળે ફરવા, આંટા મારવા. આવું થતું હતું. પછી અરસામાં દાસ કાકાની છોકરી મૂળી ફોઈ એને એની બહેનપણી એકવાર આવી રીતના નારેશ્વર રહેલા. હા કે અને પછીથી બપોરે 4-5 વાગે છે ને એ લોકો નદીએ ગયા. નદીએ નાહ્યા તો ખરા. હા કે પણ નાહ્યા પછીથી ગળા ભરીને ઉપર આવવાનું હોય એ રીતના આવતા હતા. અત્યારે આ રસ્તો બધો કાચો એ વખતે. હા કે એ વખતની આ વાત તો ત્યાંથી. અને અત્યારે જે એપાર્ટમેન્ટ બની ગયા ને આ બાજુ એપાર્ટમેન્ટના સામે પેલું સેવા સદન, ત્યાં પહેલાં બધું ઝાડી જ હતી બધી એ વખતની વાત. તે ત્યાંથી આવતા હતા ને એ વખતે કોણ જાણે શું થયું ને તે કોઈ બે જણને ઝાડી તરફ ખેંચતા હોય ને એવું લાગે. હા કે આમ રીતસર કોઈ દેખાય નહીં પણ ખેંચાય આમ રીતસર. અને એમાં પેલી મૂડીને તો કોઈ ઊંચકીને ઝાડીમાં જ ફેંકી દીધી, કાંટામાં પડી. એ કાંટા બૈડામાં પહેરી ગયા, બધે કાંટા. પેલી એની જોડેવાળી હતી ને જરા હિંમતવાળી હતી, દોડી સીધી બાપજીને કે બાપજી પેલી મૂડી તો ઝાડીમાં પડી છે ને કાંટામાં પડી છે, લોહી નીકળે છે. બાપજી દંડો લઈને ત્યાં આગળ ગયા અને પછીથી પેલી એને ઊંચકીને બહાર કાઢી તો બૈડામાં બધા કાંટા પહેરી ગયેલા, કપડામાં કાંટા. પછી એના કાંટા બધા કાઢ્યા અને કીધું તમે ઉપર જાઓ. 2 જણા ગયા ને પછી બાપજીએ ત્યાં દંડો લઈને ઉભા રહ્યા. કેમ આરામખોર, ખબર નથી પડતી? અહીંયા આવનારા મારા ભક્તો છે, કેમ એમને પજવે છે? આજ પછી ખબરદાર જો આ લોકોને કોઈને પજવો છો તો કહે છે કે આવી રીતના બાપજી ધમકાવે. દેખાય નહીં કોને ધમકાવે છે તે, પણ બાપજીને દેખાય. આવું થયું હતું. બહુ ભીષણ જગ્યા હતી આ બધી. પછી એક રીતના એક બ્રાહ્મણ બહેન ત્યાં રાત્રે આવી રીતના રહેલી. આવી રીતના રાત્રે લઘુશંકા માટે જવાનું થયું. મહાદેવની પાછળ ગઈ ને તો ત્યાંથી એક બ્રહ્મ રાક્ષસને વળગ્યો. ગાંડા કાઢે, તોફાન મચાવે ને કુદા કરે, હાથમાં આવ્યું તો બધું ફેંકી દે. પછી બાપજી પાસે લઈ ગયા અને બાપજીએ પછીથી દ્રષ્ટિ માત્રથી એનો આ બ્રહ્મ રાક્ષસ ભગાડેલો. આ બધા જાતના ખેલ થતા હતા શરૂઆતમાં. બધી આવી લીલા થાય એ તો બાપજી જ ટકી શકે. હા બીજો હોય ને તો કારનો ઘર ભેગો થઈ ગયો હોય, હિંમત ના ચાલે. આ રીતના અધ્યાયમાં આટલી થોડી વાતો અધ્યાયની હતી ને બીજી થોડી બહારની હતી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.